નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત વિષયાંક સેક્ટર 12 ગુણોત્તર અને પ્રમાણ. એમાં સ્વાધ્યાય 12.2 માં આપણે પ્રશ્ન નંબર 2 વિચારતા. એમાં નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું છે તે કહો. કે જે તમને આપેલા છે દાખલાઓ. એ દાખલો છે 16:24 અને 20:30. તો આ દાખલો આપણે પહેલા સમજીએ કે આ બેમાં તમારે હવે કે જે દાખલાઓમાં નાનું રૂપ આપીને જે જેમમાં ઉદાહરણ તરીકે 3:2 અને આપ્યો 3:2 આવે તો આ વાક્ય છે એ ખરું છે, અને ન આવે તો 2 માં ન જવાબ આવે તો એ ખોટું છે. એટલે કે આપણે નાનું રૂપ આપવાનું છે. નાનું રૂપ આપવા માટે શું કરવાનું છે? પહેલા 16 ના જેમ 16:24 છે, 16:24 છે તો 16 ના છેદમાં કરી નાખવાના 24. કેટલા લખ નાખવાના? 16 ના છેદમાં 24. હવે આને આપણે નાનું રૂપ આપવા માટે શું કરવાનું છે કે આના છેદ ઉડાડવાના છે. એટલે કે આ પહેલા 2 વડે 2 માં ભાગ જોવાનો. 2 વડે ભાગ આલે છે, પહેલા 2 વડે ભાગ જોવાનો, પછી 3 વડે, પછી 5 વડે અને 7 વડે. ન આલે તો આગળ એકી સંખ્યા 11 13 એવી રીતના લખવાનું છે. એટલે 8 ગુણ્યા 2 એટલે 8 દુ શું થઈ જશે? 16. અને અહીંયા આવશે 8 દુ 16. અને અહીં કેટલા વડે ભાગ જોવાનું છે કે 2 વડે ભાગ એટલે 12 ગુણ્યા 24. 2 ઉડી ગયા. હજી ભાગ છે 8 અને છેદમાં 12 છે એટલે બરાબર 4 દુ 8 અને 6 દુ 12. 2 ઉડી ગયા બરાબર. હજી અહીં ભાગાલ છે 2 વડે ભાગાલ છે એટલે 2 દુ 4 અને 3 દુ 6. 2 ઉડી ગયા. તો હવે શું વધ્યું? 2 ના છેદમાં કેટલા આવ્યા? 3. હવે એને જેમમાં લખવા માટે આપણે 2 જેમ કેટલા લખશું? 2 જેમ 3. પહેલા આપણે અંશ છે પહેલા લખવાનું છે, છેદ પછીનો લખવાનું છે છેદમાં, અને જેમ ના બે ટપકા કરી નાખવાના છે. 2 જેમ શું આવ્યું? 2 જેમ 3. અહીં પણ 2 જેમ 3 આવે તો આ વાક્ય જે ખરું છે ન કહું છે ખોટું છે. તો અહીંયા આવશે બરાબર 20 ના છેદમાં 30. 0 0 2 ઉડી ગયા બરાબર 2 ના છેદમાં શું વધ્યું? 3. એને જેમમાં લખવું તો 2 જેમ 3. તો આ જે આપણે છે એ 2 જેમ 3. આનો તો જવાબ 2 જેમ 3 આવ્યો અને આનો જવાબ પણ 2 જેમ 3 છે. જો તમને બે બાજુ 0 0 એટલે કે અંશ અને છેદમાં 0 0 આપેલા હોય તો 0 0 શું કરી નાખવાનું છે? ઉડાડી દેવાનું છે. એટલે 2 જેમ 3 આ તો 2 જેમ 3. તો આ જે છે તેથી 16 જેમ 24 અને 20 જેમ 30 એ સાચું છે. એવું છે? આ શું છે? એટલે ખરું છે. પછી બી જે તમને આપેલો છે 21 જેમ 6 અને 35 જેમ 10. તો એ વાક્યમાં આપણે જોઈએ ખરું છે કે બેનો જવાબ છે 7 ભાગો આવે કે બેનો જવાબ છે આવી રીતના જેમમાં ગુણોત્તરમાં જેમમાં સરખો આવે તો એ વાક્ય ખરું છે. હું થશે બેનો અલગ અલગ હોય તો ખોટું છે. તો બરાબર પહેલા આપણે જોઈએ કે 21 ના છેદમાં કેટલા કરવાના છે? 100. એટલે કે છેદ વડે નાનું રૂપ આપીએ પહેલા 2 વડે ભાગ જોવાનું છે કે 21 માં 2 વડે ભાગ આલે તો કે નહીં. 3 વડે છે કે 7 તેરી ને 21 અને અહીંયા આવશે 3 દુ 6 એટલે 2 તેરી 100. 2 તેરી 100. 3 3 ઉડી ગયા બરાબર આવ્યું 7 ના છેદમાં કેટલા વધ્યા? 2. હવે ભાગ આલે ક્યાંય તો કે 2 વડે ભાગ જોઈએ, આમાં 2 વડે ન આલે, 5 વડે ન આલે, 7 વડે આલે પણ આમાં 7 વડે હાલતો નથી. તો આનો આવશે 7 જેમ તો કે 7 જેમ આવશે આનો 2. હવે અહીં આવશે 35 ના છેદમાં શું આવશે? 10. 35 ના છેદમાં 10. તો આનો ભાગ જોઈએ આપણે કે 35 માં 2 વડે ભાગ આલે છે તો કે ભાગ હાલતો નથી. 3 વડે આલે તો કે 3 વડે નથી હાલતો. 3 વડે ન આલે 5 વડે જોઈએ. 7 પંચા 35 અને આમાં 5 વડે આલે છે ભાગ તો કે 2 પંચા 10. 5 5 ઉડી ગયા બરાબર આવશે 7 ના છેદમાં 2. તો બરાબર આનું હવે જેમમાં લખવા માટે 7 જેમ આવશે 2. તો 2 નો સરખો જવાબ આવ્યો છે કે 7 જેમ 2, આ પણ 7 જેમ 2 અને આ પણ 7 જેમ 2. તેથી 21 જેમ 6 અને 35 જેમ 10 એ સાચું છે. કેવું છે? આ શું છે? ખરું છે. હવે તમને સી જે આપેલો છે એમાં સી માં જોઈએ હવે કે સી માં આપેલું છે 12 જેમ 18 અને 28 જેમ 12. તો પહેલા આપણે જોવાનું છે પહેલા આપણે જોઈએ 12 જેમ 18. 12 જેમ 18 નો છે એટલે 12 ના છેદમાં કેટલા મૂકી દેવાના? 12 ના છેદમાં 18 મૂકી દેવાના. હવે એનું નાનું રૂપ આપવા માટે 2 વડે 2 ભાગમાં જોઈએ એટલે કે 2 * 12 2 * 12 અને આમાં 2 વડે આલે છે કે 9 દુ 18. 2 ઉડી ગયા હજી ભાગ આલે છે કે 2 વડે ભાગ જોઈએ
કે 100 માં 2 વડે ભાગ આલે છે પણ 3 9 માં 2 વડે ભાગ આલતો નથી તો 3 વડે જોઈએ એટલે કે 3 દુ 100 અને 3 તેરી 9 3 3 ઉડી ગયા તો બરાબર શું વધ્યું 2 ના છેદમાં 3 તો આ આવશે 2 જેમ કેટલા આવશે 2 જેમ એટલે 2 જેમ 3 હવે 28 ના છેદમાં 12 જોવાના છે 28 ના છેદમાં લખવાનું છે 28 ના છેદમાં 12 તો આનું નાનું રૂપ આપણે આપીએ તો 2 માં 2 વડે પહેલા ભાગ જોવાના છે કે 14 દુ 28 આમાં 2 વડે ભાગ આલે છે 100 દુ ને 12 બે ઉડી ગયા પાછો 2 વડે ભાગ જોવાના કે 2 વડે ભાગ આલતો હોય તો 2 વડે જ પહેલા ભાગ આપવાના છે એ ખાસ ધ્યાન રાખવાનું પછી 3 વડે લેવાનો પછી 5 વડે પછી 7 વડે લેવાના છે એટલે 7 દુ 14 અને આ 3 દુ 100 બે ઉડી ગયા બરાબર 7 ના છેદમાં કેટલા વધ્યા 3 હવે ભાગ 7 માં 2 વડે ભાગ આલતો નથી 5 વડે આલતો નથી 7 વડે આલે પણ આમાં 3 માં 7 વડે ભાગ આલશે નહીં તો બરાબર આનો આવશે 7 જેમ 3 આનો આવશે 7 જેમ 3 અને અહીંયા આવ્યા 2 જેમ 3 તો આ કેવું થયું તો કે આ વાક્ય છે ઈ ખોટું છે તો કે 12 જેમ 18 અને 28 જેમ 12 એ ખોટું છે કેવું છે ખોટું છે તો કે આ વાક્ય જે છે એ તમને ગુણોત્તરમાં છે આપેલું નથી એટલે ખોટું છે ડી જોઈએ 8 જેમ 9 અને 24 જેમ 27 તો પેલા આપણે જોવાનું છે 8 જેમ 9 નું છે 8 ના છેદમાં લખવાના છે 9 તો કે 8 માં 2 વડે ભાગ આલે છે પણ 9 માં 2 વડે ભાગ આલતો નથી પછી 3 વડે છે તો કે 9 માં 3 વડે ભાગ આલે 8 માં 3 વડે ભાગ આલતો નથી 5 વડે છે 2 માં 5 વડે ભાગ આલતા નથી 7 વડે છે 7 માં આલતા નથી તો બે કોઈ સંખ્યામાં ભાગ આલતા આમાં નથી તો એને આપણે મૂકી દેવાનું છે 8 જેમ 9 તો આનો જવાબ આવે ગયો 8 જેમ આપણે કેટલો આવ્યો આ તો 8 જેમ 9 હવે બરાબર 24 ના છેદમાં કરવાના છે કેટલા તો કે 27 24 ના છેદમાં 27 24 ના ભાગ આપણે હાકીએ તો પેલો આપણે 2 વડે ભાગ જોવાનું છે કે 12 દુ 24 થાય પણ નીચે 27 માં 2 વડે ભાગ આલે નહીં તો 3 વડે જોઈએ કે 8 તેરી ને 24 8 તેરી 24 અને 9 તેરી 27 3 3 ઉડી ગયા હવે જોઈએ 8 ના છેદમાં શું વધ્યું તો કે 8 ના છેદમાં 9 તો કે 8 ના છેદમાં 9 આવે એને કે ભાગ આલતા નથી તો બરાબર અહીંયા આપણે લખવાનું છે બરાબર 8 જેમ કેટલા લખવાના છે 8 જેમ 9 તો આયા 8 જેમ 9 આવ્યું આયા 8 જેમ 9 આવ્યું તો આ વાક્ય છે એ કેવું છે તેથી આ વાક્ય 8 જેમ 9 8 જેમ 9 અને 24 જેમ 27 એ સાચું છે કેવું છે સાચું છે એટલે ખરું છે તો આવી રીતના આપણે દાખલા ગણવાના છે આગળ જોઈએ ઈ આપેલો છે ઈ જોઈએ કે 5.2 જેમ 5.2 આગળના જે દાખલા પડી ગયા એમાં પોઈન્ટ આપેલો નતો આમાં પોઈન્ટ આપેલો છે પોઈન્ટ વાળા જોઈએ એટલે 5.2 જેમ 3.9 અને 3 જેમ 4 તો એનો આપણે કઈ રીતના કરવું એ ખાસ આમાં ધ્યાન રાખો હવે બરાબર પહેલા આપણે 52 પોઈન્ટ કાઢી નાખીએ 52 છેદમાં લખ નાખીએ 39 હવે પોઈન્ટ કાઢવા માટે ખાસ કે આયા પોઈન્ટ છે અને આયા પોઈન્ટ છે એટલે પોઈન્ટ કાઢવા માટે આને આપણે કેટલા વડે ગુણવાનું છે આને કેટલા વડે ગુણવાનું છે એ ખાસ ધ્યાન રાખવું કે પોઈન્ટ કાઢી નાખવાના પછી એવું હોય કે એક પછી પોઈન્ટ હોય તો નીચે છેદમાં મૂકી દેવાના 10 એક પછી પોઈન્ટ હોય તો 10 મૂકવાના બે પછી પોઈન્ટ હોય તો 100 મૂકવાના છે હવે આયા પોઈન્ટ નીકળી ગયો આયા એક પછી પોઈન્ટ છે નીચે છેદમાં પોઈન્ટ હોય તો એ અંશમાં ઉપર લખવાના છે એના 10 એક પછી પોઈન્ટ છે તો આયા લખ નાખવાના કેટલા લખ નાખવાના છે 10 લખ નાખવાના છે તો એ 10 લખ નાખવાના છે 10 10 બે ઉડાડી દેવાના 10 10 ઉડી ગયા બરાબર આયા વધ્યા 52 ના છેદમાં કેટલા વધ્યા તો 39 52 ના છેદમાં 39 હવે એનો આપણે નાનું રૂપ આપીએ તો નાનું રૂપ આપવા માટે પહેલા આયા ઉડાડીએ તો પેલા ઉડાડવા માટે શું કરવાનું છે કે પાડામાં 2 વડે ભાગ જોઈએ તો 26 * 52 થાય પાડામાં 2 વડે ભાગ હાલે નહીં 3 વડે છે તો 3 વડે બધું હાલતો નથી 2 માં 3 વડે ભાગ હાલતા નથી 5 વડે 5 માં હાલતા નથી 7 માં હાલતા નથી તો કયા ભાગમાં આવે છે કે જે પાડામાં નાની સંખ્યા 11 માં આવે છે કે નહીં 13 માં આવશે તો કે 13 ચોક 52 થશે 13 ચોક 52 13 ચોક 52 અને 13 તેરી 39 13 ભાગ હાલે છે કયા ભાગ હાલશે 13 એમ તમારે આગળ જ્યાં ભાગ નો હાલે આવી સંખ્યાઓમાં તો આગળ એકી સંખ્યા 11 13 19 આવી રીતના તમારે લેતું જવાનું છે એમાં 13 13 ઉડી ગયા બરાબર 4 ના છેદમાં શું વધ્યું તો કે 4 ના છેદમાં
3 હવે ભાગ ક્યાંય ઉડતા નથી બરાબર આવશે 4/3 તો આનો જવાબ આવશે આપણે 4/3 હવે અહીં આવી જશે 3/4 છે એટલે 3 ના છેદમાં મૂકી દેવાનું છે 4 હવે ભાગ આવતો નથી એટલે આ 3 જેમ આવશે આનો જવાબ 3/4 અને આ 4/3 છે 4/3 છે 3/4 છે એટલે આવશે ખોટું છે કેવું છે એટલે કે આ 5.2 જેમ 3.9 અને 3/4 એ કેવું છે ખોટું છે એક જોઈએ હવે કે 0.9 જેમ 0.36 અને 10/4 તો બરાબર પેલા આપણે પોઈન્ટ દૂર કરી નાખીએ એટલે કે 0.9 અને 0.9 કેટલા છે 0.9 તો એક પછી પોઈન્ટ છે એટલે નીચે મૂકી દેવાના કેટલા તો કે 10 મૂકી દેવાના આ રીતના કોની પાલ છે અને પેલા મૂકી દેવાના પછી પોઈન્ટ લખોની પાલ છે 10 મૂકી દીધા હવે ગુણ્યા નીચે છેદમાં લખવાના છે 0.36 છે એટલે ખાલી પેલા 36 લખ નાખીએ 0 લખોની પાલ છે બે પછી પોઈન્ટ છે તો ઉપર કેટલા લખવાના છે આના જે તમને પોઈન્ટ દૂર કરી દો તો એનો ઉપર લખવાના છે એટલે કાય આવશે 100 આવશે હવે આપણે આગળનો 0 છે 9 માં કાઢી નાખીએ પાલ છે હવે 0 ઉડાડીએ એટલે કે 0 ઉડી જાય બરાબર વધ્યું શું વધ્યું છે 9 ગુણ્યા 10 એટલે 9 દાન 90 અને વેજા છે અહીંયા છે 36 હવે આપણે છે ઉડાડીએ તો પહેલામાં આપણે બે વડે ભાગ જ જોવાના છે બે વડે ભાગ જોઈએ એટલે 45 દુ 90 અને 18 દુ 36 બે ઉડી ગયા પાછો બે વડે ભાગ જોઈએ તો કે આમાં બે વડે ભાગ હાલતો નથી આમાં હાલે છે પણ આમાં હાલતો નથી ત્રણ વડે જોઈએ તો 15 તેરી 45 અને છેદમાં 100 તેરી ને 18 ત્રણ ઉડી ગયા પાછો બે વડે ભાગ જોઈએ બે માં બે વડે ભાગ હાલતા નથી 15 માં બે વડે ભાગ હાલે નહીં ત્રણ વડે જોઈએ એટલે 5 તેરી 15 અને 3 દુ 100 2 તેરી 100 ત્રણ ઉડી ગયા તો બરાબર વધ્યા 5 ના છેદમાં 2 એટલે આનો જવાબ આવશે 5 જેમ કેટલા આવશે તો 5/2 5 જેમ આવશે 2 હવે કે આમાં 5 નો અને 2 નો ભાગ હવે આગળ આવતો નથી આમાં જે 10/4 છે તો 10 ના છેદમાં મૂકી દેવાના છે 4 10 ના છેદમાં 4 ભાગ જોઈએ 5 દુ 10 અને 2 દુ 4 બે ઉડી ગયા તો 5 ના છેદમાં શું વધ્યું 2 હવે ભાગ હાલતા ક્યાંય નથી તો આનો જવાબ આપણે આવશે 5/2 શું આવશે 5/2 આ પર જવાબ શું આવ્યો 5/2 તેથી 0.9 જેમ 0.36 અને 10/4 એ સાચું છે અથવા ખરું છે સાચું છે આ વાક્ય કેવું છે સાચું છે હવે જો છે પ્રશ્ન નંબર 3 તમને આપેલો છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે એ જોવાનું છે આપણે જે આગળ આપણે દાખલાઓ કરી ગયા એ જ પ્રમાણે આમાં આપણે કરવાનું છે કે જેમાં તમને આવી રીતના રકમ આપેલી નથી કે જે તમને વિધાનો આપેલા હતા એટલે આમાં વિધાનો આપેલા નતા ડાયરેક્ટ તમને શું આપેલું હતું રકમો નતા આપેલી હતી એમાં એ રકમ છે 40 વ્યક્તિ જેમ 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ બરાબર ₹15 જેમ ₹75 તો એવી જ રીતના દાખલા ગણવાના છે આગળ મેં તમને સમજાવ્યા છે એવી જ રીતના દાખલામાં ગણીએ તો બરાબર 40 ના છેદમાં કેટલા મૂકી દેવાના તો કે 40 ના છેદમાં 200 મૂકી દેવાના બરાબર પહેલા 0 હોય તો પહેલા 0 છે એ શું કરી નાખવાનું છે ઉડાડી દેવાનું 0 ઉડી ગયા હવે છેદ ઉડતો હોય તો ઉડાડી દેવાનું છે કે 4 * 4 અને 4 * 5 20 4 * 4 અને 4 * 5 20 આ છેદ 4 ઉડે છે તો 4 ઉડાડી દેવાનો અથવા બે વડે ભાગ જો તો બે વડે ભાગ આપણે કરી શકીએ એટલે 4 ઉડી ગયા બરાબર 1 ના છેદમાં શું વધ્યું 1 ના છેદમાં 5 તો આનો આપણે જવાબ આવશે 1/5 આનો જવાબ આવે છે આપણે 1/5 હવે આ જોવાનું છે 15 ના છેદમાં કેટલા મૂકવાના છે 15 ના છેદમાં 75 બરાબર 15 ના છેદમાં આવશે 75 તો પહેલા આપણે બે વડે ભાગ જોઈએ બે વડે ભાગ હાલતો નથી ત્રણ વડે જોઈએ એટલે 5 તેરી 15 અને 25 તેરી 75 હાલો ત્રણ ઉડી ગયા બરાબર હવે જોવાનું છે ત્રણ વડે ભાગ હાલે છે તો કે ત્રણ વડે ભાગ હાલતો નથી 5 ઉડે જઈએ 5 1 5 અને 25 તો કે 25 5 ઉડી ગયા બરાબર 1 ના છેદમાં શું વધ્યું તો કે 1 ના છેદમાં 5 તો આનો જવાબ આપણે આવશે 1 જેમ કેટલો આવશે 1/5
તો બેમાં એક્ઝામ પાસ આવ્યો જવાબ જોઈએ એક્ઝામ પાસ આપ્યો એક્ઝામ પાસ તો આ વાક્ય છે એ ખરું છે તો તેથી 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ બરાબર રૂપિયા 15 જેમ રૂપિયા 75 એ વાક્ય એ વિધાન ખરું છે કેવું છે એ વિધાન ખરું છે હવે એમાં તમને બી આપેલો છે બી જોઈએ કે 7.5 લીટર જેમ 15 લીટર બરાબર 5 કિગ્રા જેમ 10 કિગ્રા તો એવી રીતના આગળ આપણે દાખલો કર્યો છે એ જ પ્રમાણે આમાં જોવાનું છે કે 7.5 છે એટલે 75 કરી નાખવાના પહેલા પોઈન્ટ દૂર કરવા માટે અહીંયા આપણે એક પછી પોઈન્ટ છે એટલે કેટલા મૂકવાના છે 10 અને ગુણ્યા નીચે છેદમાં આવશે કેટલા 15 લીટર કે નીચે અહીંયા 1.5 નથી પણ 15 લીટર લખે છે 15 છે એટલે ખાલી નીચે લખના છે 15 તો 75 ના છેદમાં 15 ગુણ્યા 10 એટલે 150 તો હવે પહેલા આપણે જોવાનું છે આમાં કેટલા વડે ભાગ જોવાનું છે બે વડે ભાગ જોઈએ બેમાં બે વડે ભાગ આવતો નથી ત્રણ વડે જોઈએ તો ત્રણ વડે આવે છે તો 25 તેરી 75 અને છેદમાં 50 તેરી 150 તેરી 150 ત્રણ ત્રણ ઉડી ગયા બરાબર હવે 25 ના છેદમાં વધ્યા છે 50 25 ના છેદમાં 50 તો 25 દુ 50 થશે 25 દુ 50 25 25 5 દાન 50 એ રીતના ભાગ જોઈ કરી તો હાલ છે અને 25 દુ 50 ડાયરેક્ટ ઉડાડી નાખો તો ભાગ આવશે 25 દુ 50 અથવા આમ લેવાનું છે 5 ગુણ્યા 5 25 25 અને 5 દાન 50 5 5 ઉડી ગયા બરાબર હજી 5 વડામાં ભાગ આલે છે તો કે 5 એકુ 5 અને 5 દુ 10 તો 5 5 ઉડી ગયા બરાબર 1 ના છેદમાં શું વધ્યું 2 એટલે આયા આવશે 1/2 શું આવશે 1/2 આવી રીતના આપણે દાખલો આમ ગણવાના રહેશે કે જે તમારે નાના નાના છેદ ઉડાડતા જવાના છે 2 વડે ભાગ આવે 3 વડે આવે 5 વડે અને 7 વડે એ રીતના કરશો તો તમને સહેલું પડશે કે ખોટું પડશે નહીં પછી આવશે 5 ના છેદમાં 10 બરાબર 5 ના છેદમાં 10 તો આમાં આપણે ભાગ હાકીએ તો કે પહેલા 2 વડે ભાગ આલે છે તો કે નીચે 2 વડે આલે 5 માં 2 વડે ભાગ આલતો નથી 5 વડે જોઈએ તો કે 5 એકુ 5 અને 5 દુ 10 5 5 ઉડી ગયા બરાબર 1 ના છેદમાં શું વધ્યું 2 બરાબર 1 જેમ શું આવશે તો કે 1 જેમ 2 આ પર જવાબ આવ્યો છે 1 જેમ 2 આ પર શું આવ્યું 1 જેમ 2 તો આ જે છે b આપેલું છે તો b છે એ તમને આ b આપેલું જે છે એ શું આથાશે ખરું છે કેવું છે આમાં હશે તેથી તમારે અહીંયા લખ નાખવાનું છે કે તેથી 7.5 લીટર જેમ 15 લીટર બરાબર 5 કિગ્રા જેમ 10 કિગ્રા એ વિધાન ખરું છે और सी આપેલો છે સી માં જોઈએ કે 9 કિગ્રા જેમ 45 કિગ્રા બરાબર ₹44 જેમ ₹20 તો આનો આપણે જોઈએ કે પહેલા આપણે બરાબર કરવાનું છે 99 ના છેદમાં કેટલા નાખવાના 45 કિગ્રા ને એવું કઈ લખો ચાલશે હવે આપણે આમાં જોવાનું બે વડે પહેલા ભાગ જોવાનું બે વડે ભાગ હાલે છે તો કે આમાં બે વડે ભાગ હાલતા નથી ત્રણ વડે જોવાનું છે કે 33 તરી પણ આમાં બધે આપણે જોવાનું છે ત્રણ વડે એમાં પણ જોવાનું ત્રણ વડે આમાં પણ ત્રણ વડે જોવાનું ત્રણ વડે પહેલા ભાગ હાલે છે એ જોવાનું પછી બે વડે ભાગ હાલતો હોય તો બે વડે જોવાનું છે અને ત્રણ વડે હાલતો હોય તો ત્રણ વડે બે માં જોઈ લેવાનું છે પહેલા આવશે અહીંયા કે 33 તેરી કરીએ આપણે કે 99 ભેગા કરીએ 3 તેરી 9 0 9 3 તેરી 9 એટલે 33 તેરી આવશે કેટલા આવશે 33 તેરી અને આયા આવશે 15 એટલે 15 તેરી ને 45 15 તેરી 45 હાલો ઉડી ગયા 3 3 ઉડી ગયા હવે આપણે આ પાછું ત્રણ વડે જોઈએ કે 11 ગુણ્યા 11 તેરી 33 11 તેરી 33 અને 5 તેરી 15 તો 3 3 ઉડી ગયા બરાબર શું વધ્યું 11 ના છેદમાં 5 11 ના છેદમાં 5 હવે ભાગ હાલતા નથી તો આયા આવશે 11 જેમ શું આવશે 11 જેમ 5 આવશે હવે 44 ના છેદમાં 20 આપેલા છે કે જોઈએ કે 44 ના છેદમાં લખવાના 20 પેલા બે વડે ભાગ જોવાનો બે માં એટલે 22 દુ 44 થાય 22 દુ 44 અને 10 દુ 20 બે બે ઉડી ગયા પાછું બે વડે ભાગ જોવાનો 11 દુ 22 અને 5 દુ 10 બરાબર શું વધ્યો 11 ના છેદમાં 5
તો આ આવશે 11/5 કેટલો આવશે 11/5 આપ્યો 11/5 આવ્યું ને આપ્યો 11/5 આવ્યું તો 99 કિગ્રા જેમ 45 કિગ્રા બરાબર ₹44 જેમ ₹20 એ વાક્ય એ વિધાન છે એ કેવું છે ખરું છે ડી આપેલો છે 32 મીટર જેમ 24 મીટર બરાબર 100 સેકન્ડ જેમ 12 સેકન્ડ તો આનો આપણે આ વિધાન છે ખરું છે ખોટું છે એ જોઈએ તો બરાબર પહેલા આપણે મૂકી દેવાનું છે 32 ના છેદમાં કેટલા મૂકી દેવાના 160 હવે આમાં શું કરવાનું છે કે બે વડે ભાગ પહેલા જોવાના છે બેમાં બે વડે ભાગ જોઈ લેવાનો છે કે આ આવશે 16 દુ 32 અને 64 માં એટલે 64 માં ભાગ આખો અડધા તો 32 દુ 64 થશે 32 દુ ને 64 હતી બે ઉડી ગયા પાછા આપણે બે વડે ભાગ જોવાનો છે 8 દુ 16 8 દુ 16 અને 16 દુ ને 32 બે ઉડી ગયા બરાબર પાછા બે વડે ભાગ જો એટલે 4 દુ 8 અને 8 દુ ને 16 બે ઉડી ગયા પાછું બે વડે ભાગ જો 2 દુ 4 અને 4 દુ ને 8 બે ઉડી ગયા પાછા બે વડે ભાગ જો 2 1 2 અને 2 દુ ને 4 બે ઉડી ગયા બરાબર શું વેધું 1 ના છેદમાં 2 તો આયા આવશે 1 જેમ શું આવ્યું 1 જેમ 2 આમ બે વડે ભાગ તમારે શું કરતું જવાનું છે લેતું જવાનું છે આને બે વડે ભાગ કરવાના આને બે વડે ભાગ કરવાના આને બે વડે ભાગ આપવાના અને આને બે વડે ભાગ આપવાના તો 1 જેમ શું આવ્યું 1 જેમ 2 હવે 100 સેકન્ડ અને 12 સેકન્ડ જોઈએ તો 100 ના છેદમાં મૂકી દેવાના છે 12 તો આને બે વડે ભાગ જોઈએ 3 દુ 100 અને 100 દુ ને 12 બે ઉડી ગયા બરાબર શું આવ્યું છે 3 ના છેદમાં 100 આવ્યા 3 ના છેદમાં 100 પાછું બે વડે ભાગ જોઈએ તો બેમાં બે વડે ભાગ હાલતા નથી 3 માં બે વડે ભાગ હાલે નહીં 3 માં 3 વડે જોઈએ કે 3 1 3 3 1 3 અને 3 દુ 6 3 દુ ને 6 3 3 ઉડી ગયા બરાબર 1 ના છેદમાં શું વધ્યું 2 એટલે આ આવશે 1 જેમ શું આવ્યો 1 જેમ 2 અને આ પણ 1 જેમ 2 ના આ પણ 1 જેમ 2 તો આ જે છે એ વિધાન છે એ કેવું છે ખરું છે ઈ આપેલો છે ઈ માં જોઈએ 45 કિમી અને 60 કિમી બરાબર 12 કલાક અને 15 કલાક તો એનું લઈએ બરાબર પહેલા મૂકી દેવાના છે 45 ના છેદમાં કેટલા મૂકી દેવાના 60 બરાબર બેમાં બે વડે ભાગ જોઈએ બેમાં બે વડે ભાગ હાલે તો કે નહીં ત્રણ વડો છે તો 15 તેરી ને 45 છેદમાં આવશે 20 તેરી ને 60 20 તેરી તો કે 20 તેરી 60 ત્રણ ત્રણ ઉડી ગયા પાછા આપણે બે વડે ભાગ જોઈએ બે વડે ભાગ હાલતા નથી ત્રણ વડે જોઈએ તો 20 માં ત્રણ વડે ભાગ હાલે નહીં તો 5 વડે જોઈએ એટલે 5 તેરી ને 15 અને 5 જો 20 5 5 ઉડી ગયા બરાબર શું વધ્યું 3 ના છેદમાં 4 હવે ભાગ હાલે નહીં એટલે 3 જેમ કરવાના છે આના આવશે જવાબ 3 જેમ 4 12 અને 15 તો 12 ના છેદમાં 15 આના બેનો આપણે નાનું રૂપ આપીએ તો પેલા બે વડે ભાગ જોવાના છે બે માં બે વડે ભાગ હાલે છે તો કે નહીં 3 વડે છે એટલે કે 3 ચોક 12 અને આયા આવશે 3 પંચા ને 15 3 પંચા 15 અને 3 ચોક 12 3 3 ઉડી ગયા બરાબર શું વધ્યું 4 ના છેદમાં 5 હવે કે ભાગ હાલશે નહીં તો ઉપર જે 4 ના છેદમાં 5 આવ્યા તો 4 છે બે વડે ભાગ હાલશે 5 માં બે વડે ભાગ હાલશે નહીં નીચે 5 વડે ભાગ હાલશે ઉપર 5 વડે ભાગ હાલશે પાછા નહીં તો આયા આવશે એનો જવાબ આવશે 4 જેમ કેટલો આવશે 4 જેમ 5 તો અહીંયા આપણે 3 જેમ 4 આવ્યો અને અહીંયા 4 જેમ 5 આવ્યો તો આ જે છે એ વિધાન છે એ કેવું છે ખોટું છે તો કે તેથી આ વિધાન આવશે ખોટું તો તેથી અહીંયા લખી નાખવાનું છે કે ખોટું આ વિધાન ખોટું છે આ વિધાન તો કે આ વિધાન ખોટું છે તેથી આ વિધાન શું આવશે ખોટું છે